મારી પત્ની પૂજાપાઠ કરતી અને હું પોતે પણ ધાર્મિક નિયમોનું પાલન કરતો હતો. પણ એક ભિખારી મારા બાળકોને જોઈને કહે, આ નરકની સંતાનો છે, ગેરકાયદેસર રીતે જન્મેલા છે. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ હું કોઈ તમાશો કરવા માંગતો ન હતો. એક દિવસ તે ભિખારી મરી ગયો. હું તેના અંતિમ સંસ્કાર માટે ગયો તો તેનો દીકરો બોલ્યો, પિતાજી તમારા માટે એક પત્ર છોડી ગયા છે. મેં જેવો તે પત્ર ખોલ્યો તો મારા હોશ ઉડી ગયા. કારણ કે એક દિવસ તો બધાને જ મળવાનો છે અને કોઈના મૃત્યુ પર કોઈને પણ ખુશ થવાનો કોઈ અધિકાર નથી હોતો. પરંતુ તે માણસના મૃત્યુ પછી મને એક વિચિત્ર લાગણીનો અનુભવ થયો. કારણ કે તેણે આખી જિંદગી મને એવી વાત માટે મેણિયા માર્યા હતા જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું. અને સૌથી વિચિત્ર વાત તો એ હતી કે અમે બંને એકબીજાના કોઈ ન હતા લાગતા. તેની અર્થી ઉઠી ગઈ. હું ત્યાંથી જવાની તૈયારીમાં જ હતો જ્યારે તેનો દીકરો મારી પાસે આવ્યો અને તેણે કહ્યું કે મારા પિતાજી તમારા માટે એક પત્ર છોડીને ગયા છે. હું હેરાન થયો કે મરતા પહેલાં મારા માટે પત્ર શા માટે છોડી ગયા. મેં પૂછ્યું, ક્યાં છે તે પત્ર? મને આપી દે. તેને તે પત્ર મને આપી દીધો અને ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં જ મેં તેને વાંચી દીધો. પણ હવે મને સમજાતું નહોતું કે હું મારા ઘરે કેવી રીતે જાઉં. કારણ કે તે પત્રમાં લખ્યું હતું, મેં અને તમારી પત્નીએ, શું તમે જાણવા માંગો છો કે પત્રમાં આગળ શું લખ્યું હતું? મારું નામ અભય છે. અમારા પરિવારનો ત્રીજો દીકરો હતો. બાળપણમાં મને વધારે મહેનત આપવામાં આવ્યું નહોતું કારણ કે મારાથી મોટા બંને ભાઈ પિતાના લાડકા બાયા હતા અને મારી નાની 2 બહેનો માતાની આંખોનો તારો હતી. હું હંમેશા એક વચગારાની સ્થિતિમાં ઊભો રહ્યો, જ્યાં ના કોઈ વિશેષ સ્નેહ મળ્યો, ના કોઈ ફરિયાદ સાંભળનારું હતું. ચૂપચાપ મારા દિવસો પસાર કરવા લાગ્યો. ભણતર પૂરું થયા પછી પિતાએ મને વેપારમાં લગાડી દીધો. મેં ક્યારેય ના ન પાડી કારણ કે મને ખબર હતી કે જો મેં તેમની વાત ન માની તો ઘરમાં મારું અસ્તિત્વ વ્યર્થ અને નકામું ગણાશે. મારા પિતા ખૂબ અમીર હતા. શહેરમાં તેમના 4 થી 5 મકાનો હતો, જેનું ભાડું જેટલું હતું કે એક સામાન્ય પરિવાર ઘણા વર્ષો આરામથી ગુજારી શકે. કારોબાર ઉપરાંત તેમની પાસે ખેતીની જમીન પણ હતી અને તેઓ અવારનવાર ગર્વથી કહેતા કે આ બધું તેમણે પોતાની મહેનતથી મેળવ્યું છે. જ્યારે પણ તેઓ બેસતા, પોતાના બાળપણની ગરીબીના કિસ્સાઓ સંભળાવતા અને કહેતા કે તેમણે જીવનમાં જે પણ કમાયું તે પોતાની ઈચ્છાથી જેમ ઈચ્છે તેમ આપશે. કોઈને અધિકાર નથી કે તેમની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ કહે, અને જો કોઈ એવું કરું તો તેઓ તરત જ તેની બોલતી બંધ કરી દેતા. તેમણે શરૂઆતથી જ પોતાના સિદ્ધાંતોનું પાલન કર્યું અને જ્યારે સંપત્તિના વારસાની વાત આવી ત્યારે તેમણે જાહેરાત કરી કે જે પુત્ર તેમને વંશ આપશે, એટલે કે પુત્ર આપશે, તેને સંપત્તિમાં એક ભાગ વધુ મળશે. બધાએ વિરોધ કર્યો કે તમે ધાર્મિક નિયમો વિરુદ્ધ જઈ રહ્યા છો. તમે તો આ ગંભીર વિષયને મજાક બનાવી દીધો છે. તમે આને રમત સમજી રહ્યા છો. આવું ન હોવું જોઈએ. પણ તેમનો જવાબ હંમેશા એ જ રહેતો કે આ બધું મેં કમાયું છે. હું કોઈને જવાબદાર નથી. મારી ઈચ્છા, જેને આપું જેને ન આપું. અમારી બંને બહેનોને પણ તેમણે ધાર્મિક કાયદા અનુસાર હિસ્સો આપવાને બદલે બસ થોડી રકમને એક પ્લોટ આપી દીધો, જે તેમના મતે પર્યાપ્ત હતો. તેમના મતમાં દીકરીઓ પારખું ધન હોય છે અને વાસ્તવિક વારસદાર દીકરાઓ હોય છે. આવા વાતાવરણમાં મારા લગ્ન થયા. શરૂઆતમાં મારી પત્નીનું વર્તન થોડું અસહજ હતું, કારણ કે જાણતી હતી કે અમારા પરિવારમાં સ્ત્રીઓ અને સંપત્તિના મામલામાં હંમેશા બહુ જ ગૂંચવણ ભર્યા રહ્યા છે. ગીતા વાંચનારી અને ધાર્મિક રીતે નજીક હતી. તેને મારાથી ક્યારેય કોઈ વધુ અપેક્ષા રાખી નહીં. પરંતુ એક દિવસ તેને કહ્યું કે જો આપણને દીકરો થયો તો કદાચ તમને પણ સંપત્તિમાં વધુ હિસ્સો મળી જાય. મેં હસતા હસતા કહ્યું કે મને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. મારા માટે સૌથી મહત્વપૂર્ણ તું ને તારું સન્માન છે. સમય પસાર થઈ રહ્યો હતો. અમારા લગ્નને 3 વર્ષ સુધી અમને કોઈ સંતાન થયું નહીં. આના પર ઘરમાં ધીમે ધીમે વાતો શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ કહ્યું, કદાચ તમારા ભાગ્યમાં સંતાન નથી. તો કેટલાક લોકોએ મારી પત્ની પર આંગળી ઉપાડી. પરંતુ અમે બંને ધીરજ રાખી, પ્રાર્થના કરતા રહ્યા. પ્રાતો ઉજાગર કરીને ઈશ્વર સામે પ્રાર્થના કરતા રહ્યા. પછી ઈશ્વરે તે સમયે દેખાડ્યો જેણે અમારી દુનિયા જ બદલી નાખી. અમારી પ્રાર્થનાઓ સ્વીકારાઈ ગઈ
અને અમને એક નહીં 2 જોડિયા પુત્રો પ્રાપ્ત થયા. જ્યારે તેમને મારા પિતાજીના ખોળામાં મૂકવામાં આવ્યા ત્યારે તેઓ અચાનક રડી પડ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે મારા બંને દીકરાઓને ગળે લગાવ્યા. પછી બધા ભાઈઓને બોલાવીને એલાન કર્યું કે મેં મારા બંને મોટા દીકરાઓને તેમનો હિસ્સો આપી દીધો છે. હવે જે કંઈ બચ્યું છે તે હું અભયને આપી રહ્યો છું, કારણ કે તેણે મને વારસદાર આપ્યો છે. બધાનો આ જ મત હતો. કોઈએ કંઈ કહ્યું નહીં. કદાચ બધાને અંદાજ આવી ગયો હતો તેઓ શું કરવા જઈ રહ્યા છે. આ રીતે અચાનક સંપત્તિવાળો વ્યક્તિ બની ગયો. મારી પાસે એટલી સંપત્તિ આવી ગઈ કે હું ઈચ્છતો તો આખી દુનિયા ફરી શકતો હતો. પરંતુ મારા હૃદયમાં ક્યારેય અહંકાર આવ્યો નહીં. હું અને મારી પત્ની હંમેશા ઈશ્વરનો આભાર માનતા રહ્યા. મારા બંને દીકરા જેમ જેમ મોટા થતા ગયા, અમે તેમને પણ એ જ શીખવ્યું. કૃતજ્ઞતા સૌથી મોટી સંપત્તિ છે. હવે મારા દીકરા થોડા મોટા થઈ ચૂક્યા હતા. તેમની નિર્દોષ મસ્તીથી ઘર ગૂંજી ઉઠતું. મારી સવાર તેમની અવાજોથી શરૂ થતી ને રાત તેમની વાતો પર હસતા હસતા પૂરી થતી. પિતાજીને આ દુનિયા છોડીને 1 વર્ષ થઈ ચૂક્યું હતું. તેમના ગયા પછી પરિવારમાં કેટલાક બદલાવ આવ્યા, પરંતુ અમે ક્યારેય પોતાને ઝઘડાઓ કે રાજકારણનો હિસ્સો બનાવ્યા નહીં. હું અવારનવાર તેમની વાતો યાદ કરતો. તેમને ગુસ્સો, તેમની ચીડને તેમની મમતા બધું જ મારા અંદર જાણે કંઈ ખજાનાની જેમ સચવાયેલું છે. મેં તેમને કહેલા દરેક શબ્દોને મનમાં વસાવી દીધો હતો. મેં મારા દીકરાઓને નામ પર દાન શરૂ કર્યો હતો. દર બુધવારે મંદિરમાં રોટલી અને શાક મોકલાવતો હતો. મારી પત્ની ગીતા વાંચતી હતી અને પ્રાર્થના કરતી કે ઈશ્વર અમને સાચા માર્ગે રાખે. અમે ક્યારેય ઈશ્વર પાસે વધુની માંગણી કરી નહીં. જે કંઈ મળ્યું તેના પર આભાર માન્યો. આજે જ્યારે હું મારા ઘરના આંગણામાં બેસીને મારા દીકરાઓને રમતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છું. કારણ કે મારી પાસે સંપત્તિ પણ છે, પ્રેમ પણ છે, શાંતિ પણ છે અને સૌથી વધીને મારા પિતાના આશીર્વાદ પણ છે. હું ઈચ્છું છું કે મારા દીકરાઓ પણ એટલા સજ્જ બને જેટલે મેં તેમના માટે સ્વપ્ન જોયું છે. હું તેમને દુનિયાની દરેક સુવિધા આપીશ. આજે મારી જિંદગીનો દરેક દિવસ મારા પિતાએ આપેલું આશીર્વાદનું ફળ છે અને મારી પત્નીની નિષ્ઠાનો પુરસ્કાર છે. અને હું ઈચ્છું છું કે અનુક્રમ ક્યારેય ખતમ ન થાય. મારી સંતાન પણ એટલી સજ્જ હોય જેટલું મારા પિતાએ મને બનાવવાની કોશિશ કરી હતી. જિંદગીમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું. મારા દીકરા રોહન અને અનિલ મોટા થઈ ચૂક્યા હતા. તેમની નિર્દોષ વાતો અને શોખ ઘરને બાગ બગીચા જેવા રાખતા હતા. મારી પત્નીનો ચહેરો હંમેશા ખુશ અને શાંત દેખાતો હતો. તે રોજ બાળકોના કપડાં જાતે ધોતી, તેમની સફાઈનું વિશેષ ધ્યાન રાખતી, તેમના માટે નવા રમકડા લાવતી. બાળકો માટે ઘરમાં એક અલગ રૂમ બનાવ્યો હતો, જેને રંગબેરંગી તસવીરો અને ભગવાનની તસવીરોથી સજાવ્યો હતો. જ્યારે હું સવારે કામ પર જતો ત્યારે રોહન અને અનિલ દરવાજા સુધી મૂકવા આવતા. સાંજે જ્યારે પાછો ફરતો ત્યારે બંને મારા પગે વળગી પડતા અને જીદ કરતા કે તેમને બહાર લઈ જાઓ, પાર્ક કે આઈસ્ક્રીમ આપવામાં આવે. હું તેમની દરેક ઈચ્છા પૂરી કરતો હતો, કારણ કે હું જાણતો હતો કે આ બંને બાળકો મને મારા પિતાના આશીર્વાદ અને મારા ઈશ્વરની કૃપાથી મળ્યા છે. આવા જ એક દિવસે મારી પત્નીએ જણાવ્યું કે આપણા વિસ્તારના ખૂણા પર બેસતો એક ભિખારી કેટલાક દિવસથી વિચિત્ર નજરોથી આપણા બાળકોને જોઈ રહ્યો છે. મેં કહ્યું, છોડો, આવા લોકોને અવગણવા જ વધુ સારા હોય છે. પરંતુ જ્યારે મેં જાતે તેની નજરો અનુભવી ત્યારે મારા મનમાં એક બેચેની થવા લાગી. તે જ્યારે પણ મારા દીકરાઓને જોતો તેની આંખોમાં એક વિચિત્ર કઠોરતા હતી, જાણે નફરતમાં લપેટાયેલી હોય, જાણે તેના હૃદયમાં કોઈ ઈર્ષા હોય. શરૂઆતમાં તો મેં તેને ગંભીરતાથી ન લીધો, પરંતુ પછી એક દિવસ મારા કાનો સુધી આ વાત પહોંચી કે તે ભિખારીએ લોકો સામે કહ્યું છે કે મારા બંને બાળકો ગેરકાયદેસર છે. હું સદબત રહી ગયો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મને લાગ્યું કે કદાચ કોઈએ જૂઠું કહ્યું છે અથવા કંઈક ખોટું સાંભળવામાં આવ્યું છે, કારણ કે કોઈ આવું કઈ રીતે કહી શકે. મારા હૃદયમાં જાણે તોફાન ઉમટી પડ્યું, પરંતુ મેં સ્વયં પર નિયંત્રણ રાખ્યું. બીજા દિવસે મેં આ વાતને મારા મનમાંથી કાઢવાનો પ્રયાસ ન કર્યો, પણ તે ભિખારી મારા મનમાંથી નીકળ્યો નહીં.
જ્યારે પણ હું બાળકોને બહાર ફરવા લઈ જતો તે કોઈને કોઈ ખૂણામાં દેખાઈ જતો અને કોઈને કંઈક બબડતો રહેતો. મેં ધ્યાન આપ્યું તે બીજા બાળકોને આ રીતે જોતો ન હતો. ફક્ત મારા બાળકોને જોઈને તેના ચહેરાનો રંગ બદલાઈ જતો. તેની નજર કોઈ તીરની જેમ ખૂંચવા લાગી અને પછી એક દિવસ તેને મારી હાજરીમાં એ જ વાત ફરીથી કહી. તે મારી સામે આવ્યો અને બોલ્યો, ક્યાંક આ તારી મારી સંતાન ગેરકાયદેસર તો નથી ને? ક્યાંક આ તારી વ્યભિચારનું પરિણામ તો નથી ને? હું સદબદ થઈ ગયો. મને ખૂબ ગુસ્સો આવવા લાગ્યો. હું એકાએક તેની તરફ વધ્યો. મારો ઈરાદો હતો કે હું તેનું ગળું પકડું અને પૂછું કે તેને આમ કહેવાની હિંમત ક્યાંથી આવી. પણ ત્યારે જ કેટલાક વિસ્તારવાળાઓએ મને રોક્યો અને કહ્યું કે આ તો પાગલ છે, તેની વાતોનું ખોટું ન લગાડો. આ દરેકને કંઈ ને કંઈક કહેતો રહે છે. કહ્યું, આ પાગલ નથી, આ આખો દિવસ ભીખ માંગે છે, લોકોના ઘરો સામે બેસે છે, તેની પત્ની અને બાળકો પણ છે, તેનું પોતાનું ઘર છે. જો આ ખરેખર પાગલ હોત તો આટલી સારી રીતે બધું કેવી રીતે ચલાવી રહ્યો હોત? પાગલ હોવાનો અર્થ એ તો નથી કે તે પોતાની જીવનની બધી સીમાઓ પાર કરી દે અને કોઈની ઇજ્જત પર આંગળી ઉઠાવે. હું ક્રોધથી ધ્રુજી રહ્યો હતો, પણ મેં પોતાને નિયંત્રિત કર્યો. મને ખબર હતી કે જો મેં કોઈ પગલું ભર્યું તો દોષ મારા પર આવશે. લોકો કહેશે કે મેં ગરીબને માર્યો છે. મેં પોતાને સંભાળ્યો, ચૂપચાપ ઘરે પાછો ફર્યો. પણ અંદર ને અંદર મારું મન બળતું રહ્યું. મેં આ વાત મારી પત્નીને કહી. તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે આખરે અમે શા માટે તેના નિશાન પર છીએ. તે પણ ચૂપ થઈ ગઈ. તે દિવસ પછી તે ભિખારીની હરકતો વધુ વધી ગઈ. તે રોજ મારા રસ્તામાં આવીને કંઈક ને કંઈક કહેવા લાગી. ક્યારેક કે તો ઈશ્વર બધાની ક્ષમા કરે, પત્નીના પાપોની સજા સંતાનને ભોગવવી પડે છે. ક્યારેક તો તારી પત્ની તો ખૂબ પુણ્યશાળી બનવાનો પ્રયત્ન કરી છે, પણ લોકોને બધું જ ખબર છે. મારા અંદરના ક્રોધને દબાવતો રહ્યો. હું ઈચ્છતો હતો કે કોઈ ખાતરી આપે કે વ્યક્તિ ખરેખર માનસિક રોગી છે, પણ બધા કહેતા બસ પાગલ છે, છોડી દો, આ તેની જૂની આદત છે, દરેકને કંઈક ને કંઈક કહી દે છે. એક દિવસ હું બાળકો સાથે પાર્ક જઈ રહ્યો હતો. તેણે મારા દીકરાઓને જોઈને ઊંચા અવાજમાં કહ્યું, તમે બંનેને તમારા બાપનું નામ તો કહો, કોણ છે તમારો બાપ? મને એવું લાગ્યું જાણે કોઈએ મારા હૃદયમાં બાણ ભોંકી દીધું હોય. હું પાછો ફળ્યો, ક્રોધમાં તેની તરફ વધ્યો. લોકોએ ફરીથી વચ્ચે બચાવ કર્યો. તે દિવસે મેં તેને ચેતવણી આપી કે જો ભવિષ્યમાં તે મારા બાળકો વિશે એક પણ શબ્દ કહ્યો તો હું કાયદાનો સહારો લઈશ. તે હસ્યો અને બોલ્યો, જાઓ, જઈને કરી લો. મને શું પોલીસથી ડર લાગે છે? હું રોજ પોલીસ સ્ટેશનની બહાર ભીખ માંગુ છું. મને બધા ઓળખે છે, બધા મને ખાવા આપે છે, કોઈ મને કંઈ કહેતું નથી. તમે શું કરશો? મેં જોયું કે આસપાસના લોકો તેની તણફેરમાં ચૂપ ઊભા છે. કોઈએ પણ મારી તરફથી અવાજ ન ઉઠાવ્યો. ઉલટાનું બધાએ મને જ સમજાવ્યું કે તમે તો સમજદાર છો, આવું ન કરો. તમને શોભતું નથી કે એક ભિખારી સાથે ઝઘડો કરો. હું ચૂપ થઈ ગયો, કારણ કે મને ખબર હતી કે જો હું બોલતો રહ્યો તો મને જ ખોટું ઠેરાવવામાં આવશે. મારા બાળકોના માસૂમ ચહેરા મારી આંખો સામે હતા. મને તેમની ઇજ્જતની ચિંતા હતી, તેમના ભવિષ્યની ચિંતા હતી. હું ફરીથી કોઈની સામે તમાશો બનવા માંગતો નહોતો, તેથી ચૂપ રહ્યું. પરંતુ તે ભિખારી ચૂપ ન થયો. તે હવે મારી ચૂપકીનો ફાયદો ઉઠાવવા લાગ્યો. દર વિચારીને દિવસે મને ચીડવા લાગતો, કોઈને કોઈ મેણું મારતો. રોજ વિચારતો કે આખરે તે મારા જ પાછળ કેમ પડ્યો છે, મારા જ બાળકોને શા માટે નિશાન બનાવી રહ્યો છે. આખરે તેના હૃદયમાં એવું શું ઝેર છે જેણે તેની જીભને કડવી બનાવી દીધી છે. હું ઘણી રાતો સૂઈ ન શક્યો. મેં પ્રાર્થના કરી કે હે ભગવાન, મને તેનાથી બચાવ અને મને ધીરજ આપ. મારા બાળકોને તેની જીભથી સુરક્ષિત રાખ. હવે આ મામલો સામાન્ય નહોતો રહ્યો. અમારી ઇજ્જતનો સવાલ બની ચૂક્યો હતો. હું આનું કારણ જાણવા માંગતો હતો. હું જાણવા માંગતો હતો કે તે આવું શા માટે કહે છે, તેના શબ્દોમાં આટલું ઝેર શા માટે હોય છે. મારી સંતાન જ તેની નફરતનું કેન્દ્ર શા માટે હતી. પરંતુ મને કોઈ એવો પુરાવો ન મળ્યો જે તે તરફ લઈ જાય જ્યાંથી આ બધું શરૂ થયું. ના તો કોઈએ ક્યારેય કંઈ જણાવ્યું, ના તો તે ભિખારીએ ક્યારેય કોઈ એવી વાત કહી જેનાથી હું અંદાજ લગાવી શકું કે તેની નફરતને વાસ્તવિક કારણ શું છે. શરૂઆતમાં મને ગુસ્સો આવતો હતો
પછી આશ્ચર્ય થતું હતું. પછી આ બધું એક આદત બની ગયું, જેમ જીવનમાં એક ઓપ્રિય આવાજ જે પૃષ્ઠભૂમિ સતત રહે છે, પરંતુ તેને અવગણી પણ શકાતો નથી. મેં આખરે તેના હાલ પર છોડી દીધું, કારણ કે મારી પાસે વિચારવા માટે બીજું ઘણું બધું હતું. મારા ભાઈઓને હંમેશા મારાથી ફરિયાદ રહેતી હતી. તેમની વાતોમાં મહેણા છુપાયેલા રહેતા, અથવા ક્યારેક સીધો જ કટાક્ષ થતો. જ્યારથી મારા પિતાએ તેમની સંપત્તિનો બાકીનો ભાગ મને આપી દીધો હતો, કારણ કે મારે ત્યાં દીકરાઓ થયા હતા, ત્યારથી આ વાત તેમના હૃદયમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. મારા મોટા ભાઈને 3 દીકરીઓ હતી, બીજા ભાઈને ત્યાં પણ 2 દીકરીઓ હતી, અને પછી એક દીકરો પણ થયો, પરંતુ ત્યાં સુધીમાં સંપત્તિનો ભાગ થઈ ચૂક્યો હતો. મારા પિતાનું વચન પૂરું થઈ ચૂક્યું હતું. તે કહેતા કે જેની સંતાન હશે તે જ વધારાનો ભાગ મેળવશે. તેથી તે સંપત્તિ એટલી અગત્યની ન હતી જેટલી મારા બાળકોની ખુશી, મારા પિતાની શાંતિ અને મારા ઈશ્વરની કૃપા. પરંતુ ભાઈઓએ એ વાત ભૂલી નહોતી. મારા ચહેરા પર સહેજ પણ શાંતિ તેમને તકલીફ આપતી હતી. મેં ઘણીવાર કોશિશ કરી કે બધું સામાન્ય થઈ જાય. મેં તેમના બાળકો પ્રત્યે સ્નેહ દેખાડ્યું, તેમની દીકરીઓની દિવાળી પર કપડાં અને ભેટ આપી, પરંતુ તેમના મનમાં મારા માટે નફરત વધુ ઊંડી થતી ગઈ. મારું મન એક દીકરી માટે તરપતું હતું. જ્યારે પણ હું કોઈ નાની બાળકીને જોતો, મારું મન કરતું કે તે મારી હોય, મારા ઘરમાં હોય, મારા હાથેથી ખાય, મને ગળે લગાવે. મારા દીકરાઓ એક નાની બહેન પણ ઈચ્છતા હતા, જેને આપે તેઓ ખોડામાં ઉપાડે, નિશાળે લઈ જાય. વારંવાર મારી પત્નીને કહેતો કે જો એક દીકરી થઈ જાય તો જિંદગી પૂરી થઈ જાય. તે ચૂપ થઈ જતી. તે મારા હૃદયની વાત સમજતી હતી. અમે ડૉક્ટરની સલાહ લીધી, ઘણીવાર તપાસ કરાવી, દવાઓ ખાધી, પ્રાર્થનાઓ કરી, પરંતુ સંતાન ન થયું. એક દિવસ ડૉક્ટરે બોલાવ્યા અને કહ્યું, હું ખૂબ સાવધાનીપૂર્વક કહી રહ્યો છું કે તમારી પત્ની હવે ક્યારેય માં બની શકશે નહીં. હું ચોંકીને રહી ગયો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં કહ્યું, આ કેવી રીતે થઈ શકે છે? તેણે 2 બાળકોને જન્મ આપ્યો છે, તે પણ એકસાથે ડૉક્ટર. મારી તરફ જોઈને કહ્યું, હા, મને યાદ છે, કારણ કે આ કેસ મારા હેઠળ હતો. તમારી પત્ની મારા સગા પણ છે, પરંતુ ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન કોઈક એવી સમસ્યા સામે આવી જાય છે જે મોઢેથી ખબર પડે છે અને જેનો ઈલાજ શક્ય નથી હોતો. અને સાચું માનવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ મેં સચ્ચાઈ સ્વીકારી લીધી. મેં પત્નીને કોઈ ન કહ્યું, કારણ કે તે પહેલાંથી ચૂપ અને થાકેલી લાગતી હતી. તેને પોતાને વધુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત કરી લીધી, અને મેં મારા ભગવાનને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ મનના કોઈ ખૂણામાં આ વાત હંમેશા માટે વસી ગઈ હતી કે મારી દીકરી ફક્ત સપનામાં જ આવશે. જ્યારે હું મારા ભાઈઓની દીકરીઓને જોતો તો મન કરતું કે તેમને ગળે લગાડી લઉં, તેમની સાથે સમય પસાર કરું. ક્યારેક કોઈને ખરીદી માટે લઈ જતો, તો ક્યારેક કોઈને ફરવા. હું બાળકો જેવી વાતો કરતો, તેમની સાથે હસતો રમતો, પરંતુ મારા ભાઈઓ આ બધું સહન કરી શકતા ન હતા. તેમની વાતોમાં કટાક્ષ છુપાયેલો હતો કે આ દીકરાવાળો ઘમંડી થઈ ગયો છે. તેઓ કહેતા કે એક દીકરી માટે તડપી રહ્યો છે અને કિસ્મત તેને ફક્ત દીકરા જ આપ્યા, તો કે દીકરાઓને વધુ અધિકાર મળી ગયો હતો. તેઓ કહેતા કે અમે તો દીકરીઓ સાથે જીવન પસાર કરી રહ્યા છીએ. અને એક દિવસ મારા એક ભાઈએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, ધનથી સન્માન ખરીદી શકાતું નથી. પણ મેં હસીને વાત ટાળી દીધી, પરંતુ હૃદયમાં એક ઊંચ રહી ગઈ. અમે ભાઈ હોવા છતાં ક્યારેય એક ન થઈ શક્યા. હું ક્યારેય ન સમજી શક્યો કે મારી સહનશીલતા અને પ્રેમ હોવા છતાં તે મને અપનાવવામાં અસમર્થ શા માટે રહ્યા. મેં તેમનાથી અંતર બનાવી દીધું. અમે હવે ફક્ત કોઈ અંતિમ સંસ્કાર કે લગ્નમાં મળતા, એક રહસ્યમય અંદાજમાં અભિવાદન થતું અને વાત ત્યાં જ સમાપ્ત થઈ જતી. આ દરમિયાન એક દિવસ અચાનક વિસ્તારમાં આ સમાચાર ફેલાઈ ગયા કે તે ભિખારી જે વર્ષોથી અહીં રહી રહ્યો હતો, હવે તે નથી રહ્યો. આ સમાચાર સાંભળીને મારા મનમાં એક વિચિત્ર પ્રકારનો ભાવ અનુભવાયો. મનમાં ન દુઃખ હતું, ન પ્રસન્નતા, બસ એક વિચિત્ર ભાવ હતો કે જેમ કે કોઈ ઘોંઘાટ. અવાજના સમાપ્ત થયા પછી શાંતિ. મેં વિચાર્યું કે તેની મૃત્યુથી મને શાંતિ ન મળવી જોઈએ. આ તો માનવતા વિરુદ્ધ છે. કોઈની મૃત્યુ પર નિષ્પક્ષ રહેવું પર બરાબર નથી.
પરંતુ મેં એ પણ ન વિચાર્યું કે કાશ તે જીવતો રહેતો. મને સમજાઈ રહ્યું નહોતું કે મારા મનમાં તેના માટે શું ભાવના છે. હું અંતિમ સંસ્કાર પર ગયો. કેટલાક લોકો હતા, વધારે નહીં. શક્ય છે કે તેઓ પણ જાણતા હશે કે તે કેવા સ્વભાવનો વ્યક્તિ હતો. તેની પત્ની અને બાળકો ત્યાં જ હતા. તેમના ચહેરા પર એક પ્રકારની મૂંઝવણ હતી, જાણે તેમને પોતાને પણ ખાતરી નહોતી કે હવે તે નથી રહ્યું, અને જે તેમની જિંદગીનો કેન્દ્ર હતો તે હવે કદાચ બોજ બની ચૂક્યો હતો. અંતિમ સંસ્કાર પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મારી પત્નીએ પૂછ્યું, ક્યાં ગયા હતા? મેં કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ બેસી ગયો. મને તે ભિખારીની વાત યાદ આવી જે તેણે મારા બાળકો વિશે કહી હતી. મેં મારા દીકરાઓને જોયા. તેઓ રમી રહ્યા હતા, હસતા સ્મિત કરતા ચહેરાઓ સાથે. મેં મનમાં ને મનમાં ભગવાનનો ધન્યવાદ કર્યો કે તેણે આ નિર્દોષોને હંમેશા સુરક્ષિત રાખ્યા, કોઈની શ્રાપથી, કોઈની નફરતથી અને કોઈની વાણીથી. મેં ઈશ્વરને પ્રાર્થના કરી, આ બાળકોની હંમેશા રક્ષા કરજે. આમના પર ક્યારેય એવો સમય ના આવે કે તેમના અસ્તિત્વ પર કોઈ આંગળી ઉઠાવી શકે. ભિખારી તો મરી ગયો, પરંતુ તેના શબ્દો મારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક ગૂંજતા રહ્યા, જેમ કે કોઈ ઘા જે ભરાતો ગયો હોય પણ પીડા હજુ પણ બાકી હોય. અંતિમ દર્શન લઈને જ્યારે હું પાછો ફરવા લાગ્યો તો અચાનક ભિખારીનો દીકરો મારી સામે આવી ગયો. તે ઉંમરમાં વધારે મોટો નહોતો. લાગી રહ્યો હતો તેની આંખોમાં મૂંઝવણ પર હતી અને એક વિચિત્ર પ્રકારનો આત્મવિશ્વાસ પણ. તેણે આવતા જ કહ્યું, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હું આશ્ચર્યથી તેને જોવા લાગ્યો. તેણે કહ્યું, મારા પિતાજી તમારા માટે એક પત્ર છોડીને ગયા છે. આ સાંભળીને વધુ હેરાન થઈ ગયો. મેં પૂછ્યું, મારા માટે? તો તે બોલ્યો, જી હા, તમારા માટે જ. તેમણે કહ્યું હતું કે આ પત્ર ફક્ત તમને જ આપો, બીજા કોઈને નહીં. મેં થોડી ક્ષણો વિચાર્યું, કદાચ કોઈ બીજા અભયની વાત થઈ રહી હશે, પરંતુ તેના સ્વરમાં એટલી સચ્ચાઈ અને વિશ્વાસ હતો કે હું ચૂપ થઈ ગયો. તેણે પોતાના ખિસ્સામાંથી એક જૂનો પત્ર કાઢ્યો અને મારા હાથમાં પકડાવી દીધો. મેં પૂછ્યું કે તને ખાતરી છે કે આ મારા માટે જ છે? તો તેણે માથું હલાવ્યું અને કહ્યું, મેં તેમના છેલ્લા સમયમાં તેમની આંખોથી આ વચન લીધું હતું. તે વારંવાર એમ જ કહેતા રહ્યા, આને મારા મર્યા પછી ચોક્કસ આપજે, ભલે ગમે તે થાય. મેં તે પત્ર લીધો અને ત્યાંથી ચાલી પડ્યો. મને અંદરથી એક વિચિત્ર બેચેની થવા લાગી હતી, જેમ કે કોઈ તોફાન આવવાનું હોય. હું રિક્ષામાં બેઠો અને પત્ર ખોલી લીધો. તે પત્ર હાથે લખેલો હતો. સ્પષ્ટ જણાતું હતું કે તેને ખૂબ જ ઊંડા ભાવનાત્મક તણાવથી સ્થિતિમાં લખવામાં આવ્યું હતું. પત્ની. શરૂઆતમાં તેણે પોતાનું નામ લખ્યું હતું અને પછી લખ્યું હતું, અભય, મેં તારી આખી જિંદગી નફરત કરી. તારા બાળકોને જોઈને મારું હૃદય બળતું હતું, કારણ કે તે બાળકો તારા ન હતા. તેઓ આ દુનિયાના સૌથી મોટા દગાનું પરિણામ હતા અને તને તેનો જરા પણ અંદાજો ન હતો. તારી પત્નીએ તારી સાથે જે કર્યું, કદાચ કોઈ સ્ત્રી આવું કરી શકે? મને આ વાતનો પૂરો વિશ્વાસ છે, કારણ કે મેં બધું જાતે જોયું અને સાંભળ્યું છે. હું જાણું છું કે તું મને પાગલ સમજતો હતો, પરંતુ પાગલ ન હતો. હું તે હતો જે તારી સચ્ચાઈ જાણતો હતો, પરંતુ મારી જીભ બંધ હતી, કારણ કે કોઈ મારો વિશ્વાસ કરતું નહોતું. મારી તારી પત્નીએ પોતાના લાલચમાં તારો ઉપયોગ કર્યો. તે સંબંધી સાથે જે ડૉક્ટર છે તેની પાસે તું તારી પત્નીનો ઈલાજ કરાવવા ગયો હતો. ત્યારે ત્યાં સંતાન નહોતી થઈ રહી, તો તને ક્યારેય શંકા ન થઈ કે ઈલાજ દરમિયાન પણ કંઈક ખોટું થઈ શકે છે? શું તે ક્યારેય ન વિચાર્યું કે કદાચ સમસ્યા તારા શરીરમાં હોઈ શકે છે? શું તને એમ લાગતું હતું કે પુરુષ હોવાનો અર્થ એ છે કે તારામાં કોઈ કમી ન હોઈ શકે? તને આ જાણવું જોઈએ કે તે બંને બાળકો એ જ ડૉક્ટરના છે, તારા નહીં. મારી પાસે એવો કોઈ પુરાવો નથી જેથી હું અદાલતમાં જઈ શકું, પરંતુ મેં મારા અંતરાત્માની અદાલતમાં પહેલેથી જ ગવાહી આપી દીધી છે. આ પત્ર કદાચ તને ગુસ્સાથી સળગાવી દે, કદાચ તું તેને ફાડી નાખે, પરંતુ જો તારું અંતરાત્મા હજી જીવંત છે તો આ સત્ય તને હલાવીને મૂકી દે. તારી પત્નીને ખબર હતી કે તું પિતા બની શકતો નથી, તેથી તેણે આ સચ્ચાઈ તારાથી છુપાવી, જેથી તે તને દુઃખમાં રાખી શકે અને તે સંપત્તિનો ભાગ હાસિલ કરી શકે, જેનું વચન તારા પિતાએ આપ્યું હતું. કારણ કે દીકરાઓ પેદા થવા સ્થિતિમાં તેને સંપત્તિ તને મળવાની હતી. હું સંપત્તિની પાછળ ન ગયો, પરંતુ તે ગઈ.
તણે તે બધું જ હાંસલ કર્યું જેના વિશે તું અજાણ હતો. હું બધું જ જાણતો હતો કારણ કે મેં તે ડૉક્ટર અને તારી પત્નીની વાતો સાંભળી લીધી હતી. જ્યારે હું હોસ્પિટલની બહાર ભીખ માંગી રહ્યો હતો તે બંને પાછળની બાજુના રૂમમાં વાત કરી રહ્યા હતા. તેમણે બધું જ પહેલેથી નક્કી કરી લીધું હતું કે ક્યારે અને કેવી રીતે તને આ ખુશખબરી આપવામાં આવશે અને ક્યારે તે મોકો આવશે જ્યારે તારી સંપત્તિની ચાવી તેમના હાથમાં લાગી જશે. મને વિશ્વાસ છે કે પત્ર વાંચીને તું મારાથી નફરત કરીશ, પરંતુ હું આ બોજ મારી સાથે શમશાન લઈ જવા માંગતો ન હતો. હું ઈચ્છતો હતો કે તું જાણે કે જે સચ્ચાઈ પર તારી જિંદગી ટકી છે તે સચ્ચાઈ નથી, તે તો ફક્ત એક પડછાયો છે જે રોશનીનો દબ્બો આપે છે. હવે આ તારા પર છે કે તું આગળ શું કરે છે. મેં મારું કર્તવ્ય નિભાવી દીધું અને તે પત્ર અહીં જ સમાપ્ત થઈ ગયું. રિક્ષા ચાલતી રહી, પરંતુ મારા અસ્તિત્વમાં તોફાન આવી ચૂક્યું હતું. હું જ્યારે રિક્ષામાંથી ઉતર્યો તો જમીન મને પોતાની ન લાગી. જ્યારે હું ઘરના દરવાજે પહોંચ્યો તો એવું લાગ્યું જાણે કોઈ સ્વપ્નમાં ચાલી રહ્યો છું. અંદર દાખલ થયો તો બધું સામાન્ય હતું. બાળકો રમી રહ્યા હતા. પત્ની રસોડામાં વ્યસ્ત હતી, પરંતુ મને તે બધું જ ધૂંધળું દેખાવા લાગ્યું. હું પત્નીને જોઈ રહ્યો હતો, પરંતુ હવે તે એવી નહોતી લાગી રહી જેવી ગઈકાલે હતી. એ જ ચહેરો, એ જ આંખો, પરંતુ તેમાં તે નિર્દોષતા ન હતી. બધું બદલાઈ ચૂક્યું હતું. તેણે મારી તરફ જોઈને પૂછ્યું, શું થયું છે? તમે આવા શા માટે જોઈ રહ્યા છો? મેં કહ્યું, કંઈ નહીં, બસ તબિયત થોડી ખરાબ લાગી રહી છે. રૂમમાં ગયો, દરવાજો બંધ કર્યો, પથારી પર ઢળી પડ્યો, આંખો બંધ કરી લીધી જાણે ઊંઘને ભૂલાવી રહ્યો હતો. પણ ઊંઘ ક્યાંથી આવવાની હતી? મનમાં એ જ પત્ર ગુંજી રહ્યો હતો. દરેક પંક્તિ, દરેક શબ્દ જાણે મારા હૃદય પર હથોડાની જેમ પ્રહાર કરી રહ્યો હોય. સમજાઈ રહ્યું નહોતું કે શું સાચું છે ને શું ખોટું. શું આ શક્ય છે કે હું ક્યારેય પિતા બની જ શકતો નથી? શું મારા બંને દીકરા, જેમને મેં મારા ખોળામાં ઉઠાવ્યા, જેમનો પહેલો શબ્દ સાંભળ્યો, જેમને પોતાના ખંભા પર બેસાડ્યા, જેમની માટે રાતોરાતભર જાગ્યો, તે મારા ન હોય? તે સ્ત્રી સાથે વર્ષો રહ્યો, તેના પ્રેમને પૂજા સમજ્યો, તેના દરેક દુઃખ સુખમાં સહભાગી બન્યો, પછી તેણે મારી સાથે આ કર્યું? મને આ સમજાઈ રહ્યું નહોતું કે શું હું તેને ક્ષમા કરું કે તેને પ્રશ્ન કરું. શું તે ખરેખર મને પ્રેમ કરતી હતી કે પછી આ બધું તેણે મારા માટે કર્યું, મારી જિંદગીને સંપૂર્ણ બનાવવા માટે કર્યું? શું આ લાલચમાં હતો કે પ્રેમમાં શું હું પોતાને દગો આપતો રહ્યો કે તે ખરેખર દોષી છે? મારી પાસે પ્રશ્નો ઘણા હતા, જવાબ કોઈ નહોતો. મને માત્ર મન જોઈતું હતું, કદાચ ઊંઘ, પરંતુ આંખોમાં એ જ પત્ર આખી રાત સળગતો રહ્યો અને હું થાકતા રાત પસાર કરી ગયું. આ બધું ખૂબ કઠિન હતું, હૃદયને ચીરી નાખનારો, આત્માને વીંધી નાખનારો, પરંતુ મેં મારી પત્નીને કંઈ જણાવ્યું નહીં. તેરા દરરોજ મારી તરફ જોતી, પૂછતી, પરેશાન હતી, કંઈક સમજવાનો પ્રયાસ કરતી, પણ હું દર વખતે ચૂપ રહેતો. હું જાણતો હતો કે તે બધું છોડી શકતી હતી, જઈ શકતી હતી, કોઈ બીજું જીવન પસંદ કરી શકતી હતી, પરંતુ તે રોકાઈ રહી, મારી સાથે રહી. તેણે મારો ભ્રમ જાળવી રાખ્યો, મારી ઇજ્જત બચાવી. કદાચ તે પોતાના કરેલા લજ્જિત હતી, અથવા કદાચ તેણે ક્યારેય પોતાને અપરાધી માની જ નહીં. પણ જે પણ હતું, મેં નિર્ણય લઈ લીધો હતો કે હવે કંઈક એવું નથી. જે પુરુષ સાથે તેનો સંબંધ હતો, જે મારા બાળકોનો વાસ્તવિક પિતા હતો, તે જ વ્યક્તિ હતો જેને તે ભિખારી સારી રીતે જાણતો હતો. શક્ય છે કે એટલે જ તે ભિખારી આટલી નિશિતા સાથે મને મારા બાળકોનો વાસ્તવિક ચહેરો બતાવવા માંગતો હતો. કદાચ એટલે જ તેની નજરો હંમેશા મારા બાળકો પર ટકેલી રહેતી, જાણે દર વખતે મારી સામે સત્યને પ્રગટ કરી રહ્યો હોય. હું અવારનવાર વિચારતો કે તે આવું શા માટે કહે છે, શા માટે મારા બાળકોને જોઈને તેની આંખોમાં ઈર્ષા દેખાય છે. પણ હવે જઈને સમજાયું કે તે ઈર્ષા નહોતી, તે સચ્ચાઈનો બોજ હતો જેને હું વર્ષોથી સહન કરતો આવ્યો. પત્ની કેટલાક દિવસ સુધી પૂછતી રહી, ક્યારેક ચાના પ્યાલામાં, ક્યારેક રાતના ભોજન પર, ક્યારેક બાળકોના હાસ્યમાં. કહેતી, તમે પરેશાન લાગો છો, એક વાત છે શું? અને હું દર વખતે એમ જ કહેતો, ના, બધું બરાબર છે, કારણ કે હું કહી જ નહોતો શકતો. હું કહેતો કે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, આ બાળકો મારા નથી. પછી શું થાત? શું તે અસ્વીકાર કરત કે રડી પડત કે મને છોડી દેત? કંઈ પણ થઈ શકત.
પરંતુ જે પણ થાત મારી ઇજ્જતનો પડદો હટી જાત અને હું તે અપમાન સહન નહોતો કરી શકતો. ખરેખર તો તેણે મારા જ હિતનું વિચાર્યું. તેણે મારી જોડીમાં તે સોંપી દીધું જે મારી કિસ્મતમાં હતું જ નહીં. તેણે તે આપ્યું જે પ્રકૃતિએ મારાથી છીનવી લીધું હતું. હું ભલે જેટલો પણ જૂઠો પુરુષ બનવાનો પ્રયાસ કરું, સચ્ચાઈ જ છે કે એક અપૂર્ણ પુરુષ માટે આટલી સુંદર અને સંપૂર્ણ સ્ત્રીનો સાથ મળવો કદાચ કરોડોમાં કોઈ એકને જ નસીબ થાય છે. જો તે સચ્ચાઈ જાણી જાત તો કદાચ ચાલી જાત અને મારું ઘર ઉજળ થઈ જાત. આપણે પુરુષો અવારનવાર વિચારીએ છીએ કે આપણી પાસે જીવનના બધા વિકલ્પો હોય છે, પરંતુ સાચું તો એ જ છે કે વાસ્તવિક નિર્ણયનો અધિકાર હંમેશા સ્ત્રી પાસે હોય છે. એક સ્ત્રી પાસે હંમેશા અધિકાર હોય છે કે તે નક્કી કરે કોની સાથે જીવન વિતાવવું છે, કોને છોડવા છે, કોના પર વિશ્વાસ કરવો છે. બસ આ જ હતી મારી જિંદગીની કહાણી. એક રહસ્ય પર ટકેલી, એક દગા પર આધારિત, પરંતુ એક એવી સચ્ચાઈ જે હું ક્યારેય કોઈને કહી નહોતો શકતો. તે ભિખારી જેણે મને સચ્ચાઈનું ભાન કરાવ્યું હવે આ દુનિયામાં નથી રહ્યો. તેનો દીકરો પણ કદાચ સમયની સાથે બધું જ ભૂલી જશે. મેં તે પત્ર પણ ફાડીને ફેંકી દીધું જાણે તે ક્યારેય લખાયો જ ન હોય. મેં તે રાજને માટીમાં દફનાવી દીધું અને હવે હું ઈચ્છું છું કે જીવન પણ આમ જ ચાલતું રહે જાણે કંઈક થયું જ ન હોય. હું મારા બાળકોને એ જ રીતે પ્રેમ કરું છું, તેમના માથા પર હાથ રાખું છું, તેમની સફળતા ઉપર ખુશ થાઉં છું, તેમની ભૂલો પર ઠપકો આપું છું જેમ કે તેઓ મારા લોહીના સંબંધ હોય. અને કદાચ તે જ કારણ કે સંબંધ ફક્ત લોહીથી નથી બનતો, સંબંધ સંયમથી પણ બને છે, પ્રેમથી અને ભાવનાઓથી પણ. હું તેમનો પિતા છું. આ સત્ય હવે કોઈ કાગળ કે સંબંધના પુરાવાનો મોહતાજ નથી. મેં આ રહસ્ય પર ક્યારેય પડઘો ઉઠાવ્યો નથી અને ક્યારેય ઉઠાવીશ પણ નહીં, કારણ કે કેટલાક સત્ય એવા હોય છે જે સામે આવી જાય તો જિંદગીને બરબાદ કરી દે છે, સંબંધોને ખત્મ કરી દે છે, હૃદયને સૂનું કરી દે છે. તેથી મેં નિર્ણય લીધો કે મારી જિંદગીને આમ શાંતિથી જીવવું, એક એવી સચ્ચાઈ સાથે જે ફક્ત મારા અને ઈશ્વરની વચ્ચે છે. અને કદાચ આ જ મૌન મારી વાસ્તવિક જિંદગી છે. મિત્રો, સમન્વયથી નહીં, પ્રેમ, સંબંધ અને જવાબદારીથી બને છે. દરેક સત્ય બોલવું જરૂરી નથી હોતું. કેટલીક સચ્ચાઈઓ એવી હોય છે જો ઉજાગર થઈ જાય તો જીવન અને સંબંધોને નાશ કરી શકે છે. ક્યારેક મૌન સૌથી મોટો ત્યાગ, સૌથી ઊંડી વિચારશીલતા હોય છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય, વિડીયોને લાઈક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. ધન્યવાદ.